નમસ્કાર. ભગવાન શ્રી કૃષ્ણની બાળપણની વાતો કોને સાંભળવી ન ગમે, બરાબર ને? માખણ ચોરવાની હોય કે પછી ગોવર્ધન પર્વત ઉપાડવાની, આ બધી જ વાતો સાંભળવામાં જ એટલી મજા આવે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ માત્ર મનોરંજન માટેની વાર્તાઓ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો, ગહન સંદેશ પણ છુપાયેલો છે? ચાલો, આજે આપણે કૃષ્ણની આ જ લીલાઓના રહસ્યમય અર્થને સમજવાની કોશિશ કરીએ. તો ચાલો, શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જે આખા બ્રહ્માંડનો માલિક છે, એને વળી માખણ ચોરવાની શું જરૂર પડી શકે? આ સવાલનો જવાબ જ આપણને શ્રીકૃષ્ણની પહેલી લીલાના ઊંડાણમાં લઈ જશે. સારું, જો ભગવાનને શુદ્ધ મન આટલું પ્રિય હોય તો પછી એવા તત્વોનું શું જે આપણા મનને અશુદ્ધ કરે છે? આપણા મનમાં જે ક્રોધ, ઈર્ષા અને નફરતનું ઝેર ભરેલું છે, એનું શું? બસ આ જ સવાલનો જવાબ આપણને કૃષ્ણની બીજી અદ્ભુત લીલા કાલિયામર્દનમાં મળે છે. વૃંદાવનની જીવનરેખા ગણાતી યમુના નદીમાં કાલિયા નામનો એક ભયંકર ઝેરી નાગ રહેવા આવી ગયો હતો. એનું ઝેર એટલું ખતરનાક હતું કે નદીનું ચોખ્ખું પાણી પણ કાળું મેશ થઈ ગયું હતું. એટલું જ નહીં, એ નદી ઉપરથી કોઈ પક્ષી ઉડે ને તો એ પણ એના ઝેરની વરાળથી મરી જતું. આખા વૃંદાવનમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. અને પછી એક દિવસ શું થયું ખબર છે? બાળકૃષ્ણએ રમતા રમતા જાણે અજાણતા જ પોતાનો દડો એ ઝેરી નદીમાં ફેંકી દીધો. અને દડો પાછો લેવાના બહાને બધા જુએ એ રીતે એ ઝેરી યમુનામાં કૂદી પડ્યા. પણ ત્યાં એમણે કાલિયાને મારી ન નાખ્યો. એ તો એની સેંકડો ફેણ ઉપર ચડી ગયા અને એવું તો અદ્ભુત તાંડવ નૃત્ય કર્યું કે એ નાગનું બધું અભિમાન અને ઝેર બધું જ ઉતરી ગયું. તો આ કાલિયાનાગ છે કોણ? એ બીજું કોઈ નહીં પણ આપણા બધાના મનની અંદર રહેલો ક્રોધ, ઈર્ષા અને નકારાત્મક વિચારોનો ઝેરીલો સાપ છે. જે રીતે કૃષ્ણે કાલિયાની ફેણ પર નાચીને એને કાબૂમાં કર્યો, બસ એ જ રીતે જ્યારે આપણે ભગવાનને આપણા જીવનમાં, આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ, ત્યારે આપણા મનનું આ બધું ઝેર આપોઆપ શાંત થઈ જાય છે અને આપણું જીવન પણ યમુનાના પાણીની જેમ ફરીથી શુદ્ધ અને નિર્મળ બની જાય છે. મનના આંતરિક ઝેરની વાત તો થઈ, પણ હવે વાત કરીએ એનાથી પણ મોટા ઝેરની, અને એ છે અહંકાર. સત્તા અને શક્તિનો ઘમંડ કેવો હોય છે અને ભગવાન એને કેવી રીતે તોડે છે, એ આપણને શ્રીકૃષ્ણની ત્રીજી લીલા, ગોવર્ધન લીલામાં જોવા મળે છે. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે જ્યારે ભગવાને આટલું મોટું કામ કર્યું ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે? ફક્ત 7 વર્ષ. આ એક જ વાત એમની દિવ્ય શક્તિનો સૌથી મોટો પુરાવો છે. વાત એમ હતી કે દેવોના રાજા ઇન્દ્રને પોતાની શક્તિનું એટલું અભિમાન થઈ ગયું કે એમણે ગુસ્સામાં આવીને ગોકુળ પર મુશળધાર વરસાદ વરસાવ્યો. ત્યારે એ 7 વર્ષના બાળકે શું કર્યું? એમણે આખું ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર છત્રીની જેમ ઉપાડી લીધો. આ એક જ કામથી એમણે 2 નિશાન પાર પાડ્યા. એક તો ગોકુળવાસીઓને બચાવ્યા અને બીજું દેવોના રાજા ઇન્દ્રના અહંકારને પણ ચકનાચૂર કરી દીધો. તો માખણ ચોરી, કાલિયામર્દન અને ગોવર્ધન લીલા, આ ત્રણેય દિવ્ય વાર્તાઓનો છેવટે સાર શું નીકળે છે? એ આપણને જીવન જીવવા માટે શું શીખવે છે? ચાલો, એના મુખ્ય બોધ પર એક નજર કરીએ. આ બધી લીલાઓનો મુખ્ય સાર એ જ છે કે પહેલું, ભગવાનને કોઈ ભૌતિક વસ્તુઓ નહીં પણ ભક્તનું શુદ્ધ મન જ ગમે છે. બીજું, ઈશ્વર પ્રત્યેની સાચી ભક્તિ આપણા મનમાં રહેલા ક્રોધ અને નફરત જેવા ઝેરને દૂર કરી દે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સાચી શક્તિ પદ કે બળના અહંકારમાં નથી પણ નમ્રતા અને શરણાગતિમાં છે. શ્રીકૃષ્ણની આ લીલાઓને ફક્ત સાંભળવી એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. ભગવાનની લીલાઓનો સાગર તો અનંત છે. પ્રેમ, ભક્તિ અને અહંકારની આ વાતો પછી એક અત્યંત સુંદર અને ભાવુક કથા આવે છે, મિત્રતાની. ભગવાન કૃષ્ણ અને એમના ગરીબ મિત્ર સુદામાની. શું એ અતૂટ મિત્રતાનો પ્રસંગ જાણવો છે? એ સુંદર કથા સાથે ફરી મળીશું. નમસ્કાર.